બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓણ ગામે દીકરીને પરત લાવવા બાબતે થયેલા વિવાદમાં હજારોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું છે। સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે અને હાલમાં સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાભર તાલુકાના રૂની ગામે મળેલી ચૌધરી સમાજની બેઠક બાદ ઉશ્કેરાયેલું ટોળું ઓણ ગામે આવી પહોંચ્યું હતું। વિષય એ હતો કે 1 વર્ષ પહેલા ઓણ ગામનો એક શખ્સ ચૌધરી સમાજની દીકરી કંકુબેનને ભગાડી ગયો હતો, જેને પરત મેળવવા માટે સમાજના લોકોમાં ભારે આક્રોશ હતો। ટોળું ઓણ ગામે પહોંચતા જ વાતાવરણ તંગ બન્યું હતું, જેની જાણ થતાં જ થરા પીઆઈ કેબી દેસાઈ અને ત્યારબાદ ડીસા ડીવાયએસપી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પરિસ્થિતિ વધુ ગંભીર બનતા બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે અને વાવ થરાદના એસપી પણ પોલીસ કાફલા સાથે ઓણ ગામે પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓએ અંદાજે 1000થી વધુના આ ટોળાને સમજાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને શાંતિ જાળવવા અપીલ કરી હતી, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ કોઈનું પણ સાંભળ્યા વગર સીધો પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો। આખરે ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે બળપૂર્વક લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ઘટનાની ગંભીરતા જોઈને પરીક્ષિતા રાઠોડ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સમગ્ર વિગત જાણીને કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા હતા। હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે, જેમાં 15થી વધુ નામજોગ અને 800થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આજે ઓણ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારની અફવા કે દુર્ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલ હતું, તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ। આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઓણ ખાતે આવે છે અને ઓણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા। આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા। માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા। વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો, તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલ હતો। આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે। આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને અત્યારે ઓણ ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોના ટોળા આરોપીમાં છે। 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે। તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે। જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો। જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો। કાયદા હાથમાં ન લેવા અમારા તરફથી આપની વિનંતી અને સૂચન છે। જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ના પડે અને સમયસર
ગામ લોકોનો તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે. પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે. કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ન જાય, કોઈ ગલત મેસેજ ન જાય તે સારું. આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે. તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે. હાલ બિલકુલ શાંતિ છે. સર, એફએસએલ કઈ રીતની કામગીરી ચાલે પંચનામું કરવાની? આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ સર. અને જે રૂની ગામની અંદર ચૌધરી સમાજ ભેગો થયો હતો, એકતા થયા હતા, તે સમાજના લોકોએ સીધો ગામના ઊણ ઉપર હુમલો કર્યો અને અમારે એક પત્રકાર ભાઈ છે તેના પણ હુમલો કર્યો, દરબાર ગઢ ઉપર કર્યો, દરબાર જે સમાજનું મકાન છે તેના ઉપર કર્યો અને અમારે હોટલ છે હાઈવે ઉપર દરબારની એના ઉપર કર્યો, પોલીસના જવાનો ઉપર કર્યો, દરેક પબ્લિક ઉપર હુમલો કર્યો. સીધા આવીને પથ્થરમારો જ કરવા માંડ્યા, કોઈને પૂછ્યા વગર. અને ગામના લોકોને કોઈ જાણ હતી નહીં. અને જે આ દેસાઈ સમાજનો છોકરો છે એ ગામમાં રહેતો પણ નથી, એટલે એમને ગામને ટાર્ગેટ બનાવ્યું છે. તો સરકારશ્રીને અમારે ખાસ નમ્ર વિનંતી છે કે એમના ઉપર કડકમાં કડક સજા થાય એવી અમારી ખાતરી. ગઈકાલે જે હુમલો થયો હતો, કેટલા લોકોએ અહીંયા હુમલો કર્યો? 200 ગાડીઓ લઈને આવેલા હતા. લગભગ 1500 થી 2000 પબ્લિક હતી અને રોડ ચક્કાજામ કરી દીધો હતો. અને આજે અહીંયા તમારે કેવો માહોલ છે? આજે માહોલ શાંત છે, પણ જે ડર છે એ નીકળતો નથી. પોલીસનો કોઈ અત્યારે હાલ કોઈ બંદોબસ્ત કરી? પૂરેપૂરો એસઆરપી અને અમારા પીઆઈ સાહેબ, દેસાઈ સાહેબનો ખૂબ સપોર્ટ છે અને ડીવાયએસપી સાહેબ દિયોદરથી આવી અને મિટિંગ કરીને ગયા છે ગામમાં. તે ગામમાં શાંતિ રહે એ માટે અમને કીધું, અમે ખાતરી આપી કે સાહેબ અમારે શાંતિ રહેશે અને તમારો સપોર્ટ જોઈએ છે. 5-7 દિવસ જે તમે આપો એ. આજે શાંતિ સમયની બેઠકમાં અમે અમારા ગામમાંથી દરેક કોમના 2-5 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગઈકાલનો જે માહોલ બન્યો હતો એના વિશે સાહેબે અમને વાકેફ કર્યા, અમે સાહેબને વાકેફ કર્યા. અને ગઈકાલે જે પોલીસે, પ્રશાસને અમારા માટે જે કામગીરી કરી એ બહુ પ્રશંસનીય હતી. અને અમારું ગામનું કહેવું એવું છે કે જે આ લોકોએ આખા ગામ ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં એ લુખ્ખા તત્વોને નાથવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન પ્રશાસન કરે અને અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ. સામાજિક વિવાદ જ્યારે હિંસક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થાય છે. હાલમાં પોલીસની કડક કાર્યવાહી અને ગ્રામજનોના સહકારથી ગામમાં શાંતિનો માહોલ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે.